નમસ્તે દર્શક મિત્રો, એસએબી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તરત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘરમાં કામ કરતી મહિલાએ ઘરમાં જ હાથ સફાયો કર્યો। 2 લાખ રોકડની ચોરી કરતા ગુનો દાખલ થયા બાદ મહિલાની ધરપકડ। અંકલેશ્વરમાં નશાના કારોબાર પર પોલીસના દરોડા। 3 સ્થળોએથી ગાંજા અને ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા। પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના। મોબાઈલ સ્નેચિંગ બાદ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત। સીસીટીવીમાં કેદ તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો। ભરૂચ નગરપાલિકાને 3 તો અંકલેશ્વર નગરપાલિકાને પણ 3 બોટ ફળવાઈ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। અંકલેશ્વરમાં નશાના કારોબાર પર પોલીસે 3 સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી છે। ભરૂચ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે। અંકલેશ્વર વિસ્તારમાં એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન વિમલ મનુક્કા વટીની ગોળીઓ સાથે એક આરોપીઓને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા 3.725 કિલોગ્રામ ગોળીઓ સહિત અંદાજિત 2.66 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નશાના કારોબાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અહીંથી ગાંજા અને મેફેડ્રોન નશાકારક પદાર્થો પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે સતત વોચમાં રહી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી છે, જ્યારે ભાટવાડ વિસ્તારમાં એસઓજીના દરોડામાં 1.215 કિલોગ્રામ ગાંજો સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આમ ભરૂચ એસઓજી પોલીસ દ્વારા પણ માત્ર એક જ સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ કેસ કરી નશાકારક પદાર્થ વેચનારાઓ પર સપાટો બોલાવ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે।
ભરૂચમાં ઘરકામ કરતી મહિલાએ રોકડા 2 લાખની ચોરી કરતા મહિલાની ધરપકડ કરાઈ છે. ભરૂચ શહેરમાં ઘરમાં કામ માટે આવતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરમાંથી 2 લાખની રોકડાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસમાં જ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન્સ સોર્સિંગથી મદદથી આરોપી મહિલાને ઝડપી પાડી છે. જંબુસર રોડ પર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીસ મુસા પટેલના ઘરે તારીખ 12 મે 2026 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી. પરિવારના સભ્યોની જાણ બહાર ઘરમાં કામ કરતી ફરઝાના મુબારક પટેલે ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા લાકડાના કબાટના ડ્રોવરમાંથી લોકર ચાવી મેળવી લોકર ખોલ્યું હતું અને 2 લાખ રોકડાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધી છે. ઝઘડિયામાં રેવા રૂરલ ખાતે 45 પથારીઓનું અદ્યતન શરૂ કરાયો છે. ઝઘડિયા સ્થિત સેવા રૂરલ ખાતે 45 પથારીઓની ક્ષમતા ધરાવતા અદ્યતન નવજાત ધનિક સારવાર કેન્દ્રનું 8 ઓગસ્ટ 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના આર્થિક સહયોગથી તૈયાર થયેલા કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના ચેરમેન શ્રી સ્વરૂપીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ જોડાયા હતા. વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝ પંપ તથા સ્તનપાન રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ફૂલ ટાઈમ બાળરોગ નિષ્ણાંત તથા તાલીમબંધ નર્સિંગ સ્ટાફની સેવા પણ મળશે. આ કેન્દ્રથી ઝઘડિયા સ્થિત સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને પણ સમયસર સારવાર મળી રહેવાની સાથે નવજાત શિશુનું મરણ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ થશે તેમ કહ્યું છે. નમસ્તે. આજે 8 ઓગસ્ટ 2026ના રોજ સેવા રૂરલ ખાતે ન્યૂબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ઘનિષ્ઠ નવજાત શિશુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 45 પથારીના ન્યૂબોર્ન આઈસીયુમાં બધી જ અદ્યતન સવલતો જેમ કે વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિજન, એક્સરે વગેરે ઉપલબ્ધ છે. આ ન્યૂબોર્ન આઈસીયુ બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં અને સાધનો લાવવામાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજનો આર્થિક સહયોગ મળ્યો છે અને અમને આશા છે કે આ ન્યૂબોર્ન આઈસીયુ થકી આપણા વિસ્તારમાં બાળ મૃત્યુનો ઘટાડો લાવવામાં વધુ ઝડપી પ્રગતિ પ્રદેશ કરી શકશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે આ સમસ્યા અંગે અનેક વખતે રેલવે તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા ગરનાળાને સાંકડું કરી દેવામાં આવતા મોટા વાહનોની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ઉપરાંત રેલવે તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા ખોદકામને કારણે પણ આસપાસના ખેડૂતોની જમીનને મોટું નુકસાન થયું હોવાનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત રાણીપુરા નજીક વિશ્વમાં પ્રથમવાર દિવ્યાંગો માટે નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમની કામગીરીને પણ અસર પહોંચી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે. ગરનાળામાં પાણી ભરાઈ રહેતા બાંધકામ માટે જરૂરી માલસામાન લાવતા વાહનોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વરસાદી પાણી ભરાઈ રહેતા નાળાના કારણે લોકોને નુકસાન થતું હોવાનો આક્ષેપ થયો છે. મારું નામ રોહિતભાઈ પટેલ છે. હું રહેવાસી રાણીપુરા છું. મારી જે સીમ આવેલી છે એ ઉંચેરિયાની સીમમાં આવેલી છે અને જે રસ્તે અમારે જવાનું એ રેલવેનું ગરનાળું છે. એ નાળું 26 નંબરનું છે. જે નાળાની મય જે ઝરનો વરસાદ પડે છે ત્યારથી પાણી ભરાઈ જાય છે. જે કોઈ અંદરથી સાધન ઉપરાંત ચાલીને બી જઈ શકાય એમ નથી. અને મેં જે કોન્ટ્રાક્ટર છે ચિંતનભાઈ એમને મેં 2 થી 3 વાર રજૂઆત કરી તો મને એવું કહેવામાં આવ્યું છે કે પાણી હું ક્યાં નિકાલ કરું, તમે કહો ત્યાં નિકાલ કરું અને એ મારું કામ નથી કે છે. અને તદ ઉપરાંત એની બાજુની મય જે મેં ખેતર છે એક મારું, તો તેની મય બી આખી માટી ભરી દેલી છે એક ચાસ. તે બી મેં એમને 2 થી 3 વાર કહ્યું તો કે એ અમારું કામ નહીં, જ્યારે પાઇપલાઇન થશે ત્યારે પૂરાશે કે છે. હવે મેં એમને વારંવાર કહ્યું અને મારી બાજુની મય એક આશ્રમ આવેલું છે પ્રભુનું ઘર, એમાં બી એમનું કામકાજ બંધ છે. જ્યારે અહીંયાથી કોઈ સાધન જ નથી જઈ શકે તો એ કેવી રીતના કામકાજ કરી શકશે. મેં એમને કહ્યું પણ હવે એ કોઈ સાંભળવા જ રાજી નથી. તદ ઉપરાંત આજે સવારે બી મેં એમને જાણ કરી કે ભાઈ મને પાણી કરાવી આપો, કેમ કે મારે ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાનું, મારે કઈ રીતના મારે ટ્રેક્ટર લઈ જવું, પછી તો મારે તક જાય છે. હું જયદેવસિંહ પ્રાકડા, ટ્રસ્ટી શ્રી ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સુરત. હાલ અમારું ઉંચેરિયા ખાતે વિશ્વનું સૌ પ્રથમ અને સૌથી મોટું દિવ્યાંગો માટેનું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે.
અને એની કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ 10/2/2026ની એક નોટિસ દ્વારા રેલવેની નોટિસ દ્વારા ગરનાળાનું જે કામ છે એ ચાલુ કરવાનું હોય 1 મહિના માટે 10/2/2026 થી 10/3/2026 સુધી રેલવે ગરનાળું બંધ કરવાનું હતું અને ત્યારબાદ એમને કામગીરી ચાલુ કરેલ હતી, પણ તિલ આજ ડેટ સુધી એ કામગીરી પૂરી થયેલ નથી ને ગરનાળું પણ એ લોકોએ જે હતું મૂળ હતું તેને બદલે આખો એંગલ ચેન્જ કરીને 45 ડિગ્રીના એંગલ પર બનાવેલું છે અને પાણીના નિકાલની બિલકુલ વ્યવસ્થા નથી. છેલ્લા 1 મહિનાથી અવર જવર બિલકુલ બંધ છે. માણસ પગપાળા પણ જઈ શકતો નથી કે ટ્રેક્ટર દ્વારા પણ જઈ શકતા નથી ને અહીં હાલ એવો છે કે પાણી મહિનાથી ઓછું રેલવેને 1000 વખત અમે કીધું છે, ત્યારબાદ ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરેલ છે, પણ અત્યાર સુધી કોઈ એનો નિવેડો આવેલો નથી કે એ લોકોની કોઈ કામ કરવાની ઈચ્છા શક્તિ નથી. પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં યુવાને જીવ ગુમાવ્યો છે. ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની એક ગંભીર ઘટના મુસાફરોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ચાલતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો મોબાઈલ છીનવવાનો કથિત પ્રયાસ થતાં યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવાનનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. ઘટનાને લઈ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. જોકે બનાવના કથિત આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે, જેના કારણે મુસાફરો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાએ રેલવે મુસાફરોની સુરક્ષાને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા પાનોલી રેલવે પોલીસ, જીઆરપી અને આરપીએફ સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આરોપીને દબોચવામાં આવે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિને ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. નેશનલ હેન્ડલૂમ ડેના પ્રસંગે ભરૂચની ઐતિહાસિક કળા સૂજનીને નવો વેગ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃત પાયે થવાના આરે આવેલા આ વાટક કામની અનોખી કલાને પુનઃ જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ રોશની હેઠળ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધીમે ધીમે વટવૃક્ષ બની રહી છે. નેશનલ હેન્ડલૂમ ડેના આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે આઈએસ વના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલા નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચની સૂજની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી अधिकृत वेबसाइट નું પણ लॉन्चिंग કરવામાં આવ્યું હતું. आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे. इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज की है. रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है. हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है. जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, डीआईसी है, उन लोगों की सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है सुजनी जीआई टैग्ड यूनिक सुजनी उसको एक बहुत बड़ा बूस्ट मिला है. ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी पर अब वैसी नहीं है. एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा. इसी के साथ साथ आप सबको बोलती हूँ प्लीज विजिट रेवा सुजनी वेबसाइट और सपोर्ट सुजनी वीविंग. આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે, પરંતુ કોઈ વ્યક્તિ આખી જિંદગી પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવીએ છે તો તેઓ સૌથી શ્રેષ્ઠ સેવા ગણાય છે. આ જ વિચારને સાકાર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર. અમેરિકા નિવાસી પ્રવીણ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકો માટે અનેક સેવાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટો ચલાવવામાં આવે છે. અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવે છે. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને સીધી જ આ બાળકોના બેંક એકાઉન્ટમાં જતી હોવાનું માનવામાં આવે છે અને જેથી તેઓ આત્મનિર્ભર પણ બની રહ્યા છે. નમસ્તે, તે મારું નામ પ્રકાશ છે. હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું.
અમે અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ તે તમે બધા આવી આવશો. નમસ્તે, અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે. અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણું સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે. અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે. મુખ્ય હેતુ આપણો એ છે કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય. વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે. સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું. એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના નવા નિર્ણયો સામે વકીલોના વિરોધ વચ્ચે નિર્ણય પાછો ખેંચાતા વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોના ભારે વિરોધ બાદ ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલગ રહ્યા હતા અને પરિપત્રની હોળી કરી હતી. આ નિયમો પાછા લેવાની માંગ કરી હતી. વકીલોના ઉગ્ર વિરોધના પગલે ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર પણ ફરી વળી હતી. તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા અંકલેશ્વર વકીલ મંડળ સહિત ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના વકીલ મંડળોમાં ખુશીની લહેર જોવા મળી છે. આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ અમુક ગુજરાતના બધા વકીલોએ જે માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી હતી એમનો 26/4/2026 નો જે પરિપત્ર હતો તે મુજબ વકીલોએ નારાજગી રાખીને જે હડતાલ ચાલુ કરેલી એમાં અમારા તમામ વકીલોની સંપૂર્ણ બાબત નામદાર હાઈકોર્ટે આજના પરિપત્ર મુજબ સ્વીકારી લીધેલી છે. A4 પેપર સાઇઝ તો રહેશે પણ એમાંના જે ફોન્ટ છે તે સિમિલર અમે કોઈ પણ ફોન્ટમાં ટાઈપ કરી શકીશું. તથા અમારે ઇમરજન્સીમાં અરજી, મુદ્દત અરજી, બોન્ડ, કુર્સીસ જે તમામ આપવાનું છે તે પહેલા સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતું તે હવે હેન્ડરાઇટિંગ થઈ ગયું છે. જેથી આજરોજ અમે આ પરિપત્રના માધ્યમ દ્વારા સમગ્ર પક્ષકારો તથા વકીલ મિત્રોને જાણ કરીએ છીએ કે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે એમની હડતાલ પૂર્ણ કરે છે. આ પરિપત્ર હાઈકોર્ટના દિશા અનુસાર 10/8થી લાગુ પડશે. આજે 8/8 છે છતાં પણ અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરી છે જેને માધ્યમે રાખીને આજથી અમારી તમામ આ પરિપત્રમાં જે જણાવ્યું છે કે તે મુજબની માંગણીઓ નામદાર કોર્ટના આદેશથી સ્વીકારે છે. તે બદલ સમગ્ર ભરૂચના વકીલ મિત્રો ખુશી અનુભવે છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સજ્જ બનાવવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો હતો. આ તકે ભરૂચના ધારાસભ્ય, વાંકડાના ધારાસભ્ય સહિતના લોકો જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈ પણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિ પહોંચી વળવા માટે આ બોટ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકાને અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે. જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠા વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોટ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે. નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આવા સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારેનું સુચારું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે. આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે. ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી અને જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે આ
હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે. 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની. અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘરમાં કામ કરતી મહિલાએ ઘરમાં જ હાથ સફાયો કર્યો. 2 લાખ રોકડની ચોરી કરતા ગુનો દાખલ થયા બાદ મહિલાની ધરપકડ. અંકલેશ્વરમાં નશાના કારોબાર પર પોલીસના દરોડા. 3 સ્થળોએથી ગાંજા અને ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા. પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના. મોબાઈલ સ્નેચિંગ બાદ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત. સીસીટીવીમાં કેદ તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો. ભરૂચ નગરપાલિકાને 3 તો અંકલેશ્વર નગરપાલિકાને પણ 3 બોટ ફળવાઈ. તો આ તકના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.